નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ વિષય સમાજશાસ્ત્ર, જેનો પ્રકરણ 2 વિશે ચર્ચા કરી રહ્યા છીએ. હવે જે આપણે પાઠ 2 છે એનો જે આપણો બીજો પાઠ છે કે ભાઈ ભારતીય સમુદાય, એના વિશે ચર્ચા કરવાની છે. રેડી? આપણે અડધો પાઠ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. હવે જે આપણો છે અડધો પાઠ, એની આપણે ચર્ચા કરીશું. ચાલો, રેડી? તો વાત કરીએ ભારતીય સમુદાય. તો કે ભાઈ ભારતીય સમાજ બહુમુખી સમાજ તરીકે સામાજિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે. તેમાં અનેક જુદા જુદા સમુદાયો જેવા કે ધાર્મિક સમુદાય, ગ્રામીણ અને શહેરી સમુદાય તથા આદિવાસી સમુદાયો જોવા મળે છે, જેમની આપણે અહીં માહિતી મેળવવાની છે. એટલે કે જે ભારતીય સમુદાયો છે એમાં તમને ખ્યાલ છે કે અલગ અલગ સમુદાયો ભારતમાં જોવા મળે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, બૌદ્ધ, તો આ બધા સમુદાયો છે. સાથે સાથે તો કે ભાઈ અલગ અલગ સમુદાય સાથે પછી ધાર્મિક સમુદાયો પણ એમાં આવી ગયા. પછી ગ્રામીણ અને શહેરી સમુદાય, ગ્રામીણ સમુદાય અલગ છે, શહેરી સમુદાય અલગ છે, અને છેલ્લે આદિવાસી સમુદાય. તો આ બધાની ચર્ચા હવે આપણે આ ચેપ્ટરમાં આગળ કરવાની છે. તો પહેલો ટોપિક છે આપણો સમુદાયનો અર્થ. તો કે સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા, સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા, પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહે છે. શું કહે છે? સમુદાયની વ્યાખ્યા શું છે? તો કે સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ, ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પ્રદેશમાં વસવાટ કરતા હોય, સમાન સંસ્કૃતિ ધરાવતા હોય, અમેપણાનો ભાવ, સામૂહિક ભાવ એટલે અમે બધા એક છીએ એવો અમેપણાનો સામૂહિક ભાવ હોય, અને પારસ્પરિક અંદરો અંદર જે સંબંધ ધરાવતા હોય, આવા માનવ સમૂહને સમુદાય કહેવાય. એક સમુદાયની વ્યાખ્યા છે, એક ગુણમાં પૂછી શકાય. માનવ સમુદાય છે એની વ્યાખ્યા શું, અથવા સમુદાયની વ્યાખ્યા શું? તો સમુદાયની વ્યાખ્યા તમારે આ જણાવવી પડે. એક ગુણમાં સવાલ બની શકે, જરૂરી નથી પૂછાય પણ બની શકે, એટલે ધ્યાન રાખજો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, સમુદાયના પ્રકારો માટે જુદા જુદા આધાર હોય છે. અહીં આપણા અભ્યાસક્રમને લક્ષ્યમાં રાખીને ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ મેળવીશું. એટલે કે આમ સમુદાયના તો અલગ અલગ ઘણા બધા પ્રકાર હોય, પણ આપણે છે અહીંયા આપણો અભ્યાસક્રમ છે એને ધ્યાનમાં રાખવાનો છે. તો એના આધારે આપણે 4 સમુદાય વિશે ચર્ચા કરશું. 4 પ્રકારના સમુદાયની ચર્ચા કરશું. જો કયા કયા? તો કે ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને છેલ્લે આદિવાસી સમુદાય. આ બધાની ચર્ચા આપણે આગળ કરીશું. ક્લિયર? તો ચાલો, પહેલો જ આપણે વાત કરીએ સમુદાયના પ્રકારો. એક પછી એક પ્રકાર જોતા જઈએ એટલે આપણું આખું કામ કમ્પ્લીટ થતું જશે. ચાલો, રેડી? તો પહેલો પ્રકાર છે સમુદાયના પ્રકારો. એમાં પહેલો પ્રકાર છે ધાર્મિક સમુદાય. આ પ્રશ્ન પૂછી શકાય, હો ભાઈ, સમુદાયની પ્રકારો વિશે માહિતી આપો. રેડી? બધા પ્રકારો વિશે થોડી માહિતી આપો એટલે 5 ગુણમાં સવાલ બની શકે સારો. રેડી? અથવા તો સેપરેટ પ્રકાર વિશે પણ પૂછાય, ધાર્મિક સમુદાય વિશે માહિતી આપો, 5 ગુણ. હે ને? તો આવી બધા પણ પ્રશ્નો બની શકે છે, એટલે બોર્ડની રીતે ધ્યાનમાં રાખશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 માં ભારતના ધાર્મિક સમુદાય અંગેની આંકડાકીય માહિતી મેળવી લીધી. આપણે અહીંયા વિવિધ ધાર્મિક સમુદાયની ખાસિયતો જોવાની છે. તો કે આપણે જ્યારે ચેપ્ટર 1 ની વાત કરી હતી ત્યારે આપણે અલગ અલગ સમુદાયની વસ્તી કેટલી છે, કે ને ભારતમાં કેટલી છે, ગુજરાતમાં કેટલી છે, આ બધી આપણે ચર્ચા કરી ગયા. હે ને? પણ અહીંયા આપણે એની શું જોવાની છે હવે? તો કે એની જે ભિન્નતા છે, સમુદાયની ખાસિયતો છે, એની ચર્ચા આપણે અહીંયા હવે કરવાની છે. આંકડાકીય માહિતી આપણે આગળ ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છીએ. તો ચાલો વાત કરીએ સૌપ્રથમ ધાર્મિક સમુદાયની વ્યાખ્યા. તો કે ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન, પૂજા ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો અને આચાર સંહિતામાં સમાનતા હોય. એટલે કે ધાર્મિક સમુદાય છે એટલે શું? તો કે ધાર્મિક સમુદાય એટલે કોઈ ચોક્કસ જૂથ, ગ્રુપ, અથવા તો તેને પોતાનું અલગથી તત્વજ્ઞાન હોય, દર્શન શાસ્ત્ર હોય. આ સિવાય તો કે એની પૂજા ઉપાસના હોય. કોઈ એક ધાર્મિક ગ્રુપ હોય તો એની એક અલગ પૂજા ઉપાસના હોય, પછી એના રીત રિવાજો હોય, ધાર્મિક માન્યતાઓ હોય, અલગ વિધિ વિધાનો હોય, હે ને? અને આચાર સંહિતા હોય, એટલે પોતાના રીતિ રિવાજો, નીતિ નિયમો જે પણ કાંઈ હોય એનો એક અલગ ગ્રુપ, સમુદાય, જેને શું કહેવાય? ધાર્મિક સમુદાય. એટલે કે જેટલા ધાર્મિક સમુદાય હોય એવા જૂથમાં આ બધું એક જૂથમાં બધું સમાન હોય, એક પોતાનું એક અલગ હોય, એક જૂથનું આખું. રેડી? ચાલો મિત્રો, આપણો દેશ બહુધર્મી છે. બહુધર્મી એટલે ભારતમાં ઘણા બધા ધર્મના લોકો વસવાટ કરે છે.
તેમાં જુદા જુદા ધાર્મિક સમુદાયો જોઈએ તો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને યહૂદીઓનો સમાવેશ થાય છે. એટલે કે એમાં જે મુખ્ય સમુદાય ધાર્મિક સમુદાય જોઈએ તો એમાં છે હિન્દુ છે, ઇસ્લામ છે, ખ્રિસ્તી છે, શીખ છે, બૌદ્ધ છે, જૈન છે, પારસી છે, યહૂદીઓ છે. રેડી, આ બધાનો એમાં સમાવેશ થાય છે. ભારતમાં દરેક ગ્રામ કે શહેરમાં મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ચર્ચ, ગુરુદ્વારા કે અગિયારા જેવા સ્થળો ધાર્મિક પ્રતીકો સ્વરૂપે જોવા મળે છે. એટલે કે આપણે જે ભારતમાં દરેક ગામો કે શહેરોમાં વાત કરીએ તો એમાં મંદિરો જોવા મળે, મસ્જિદ જોવા મળે છે, ગિરજાઘર એટલે ચર્ચ, ગુરુદ્વારા, અગિયારી જેવા સ્થળો અથવા તો ધાર્મિક પ્રતીકો આપણે જોવા મળે છે. ભારતના બંધારણમાં અનુચ્છેદ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવા, વ્યવહારમાં લાવવા તેમજ પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે. એટલે કે જે આપણું બંધારણ છે, હેડ બંધારણ એટલે ખાસ કરીને આપણે એક વિષય આવે છે રાજ્યશાસ્ત્ર. કયો વિષય આવે છે? રાજ્યશાસ્ત્ર. રેડી, આપણે ચર્ચા કરશું સમયાંતરે. રેડી, અત્યારે એનો વિડીયો નથી પણ એમાં પણ આવશે, કેમ કે બંધારણ વિષય છે એ મહત્વનો વિષય છે. તો આપણું જે બંધારણો છે એમાં એક મૂળભૂત અધિકાર છે. રેડી, ઘણા મૂળભૂત અધિકાર છે. એમાંનો એક મૂળભૂત અધિકાર 25 નંબરની અનુચ્છેદમાં છે. શું? તો કે તમે કોઈ પણ ધર્મ માની શકો છો, પાળી શકો છો અને એનો ફેલાવો કરી શકો છો. તો અહીંયા એ જ વાત કરી છે કે 25(1) છે એમાં શું વાત છે? તો કે કોઈ પણ ધર્મ સ્વીકારવાનો, વ્યવહારમાં લાવવાનો એટલે પાળવાનો અને પ્રચાર પ્રસાર કરવાનો આપને શું છે? સ્વતંત્રતા છે, અધિકાર છે. વિશ્વમાં ભારતમાં પ્રવર્તી ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણ રૂપે બને છે. એટલે કે વિશ્વ આખામાં ભારતમાં તમે જોવા જાવ તો વિવિધતા સાથે જોવા મળે છે અને આને વિવિધતાને છે સ્વીકૃતિ છે ઉદાહરણ રૂપ આખા વિશ્વમાં બની છે. ભારતના બધા જ પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવાના અને તેને સુરક્ષિત રાખવાની સ્વતંત્રતા છે. એટલે કે ભારતમાં જેટલા પણ લોકો વસે છે એને જે પણ કાંઈ ધાર્મિક શ્રદ્ધા હોય એ માનવાની એને સુરક્ષિત રાખવાની શું છે? સ્વતંત્રતા છે. જુદા જુદા ધાર્મિક સમુદાયનો પરિચય નીચે મુજબ મેળવવાનો છે. ચાલો, રેડી? તો જોઈએ પેલું હિન્દુ સમુદાય. કયું છે? હિન્દુ સમુદાય. તો આપણે જે અલગ અલગ ધાર્મિક સમુદાયો છે એનો પરિચય મેળવવાનો છે. એમાંનો પહેલો છે એ સમુદાય કયો છે? હિન્દુ સમુદાય. તો કે હિન્દુ ધર્મમાં વ્યક્તિનું ધર્મનું સભ્યપદ જન્મથી નક્કી થાય છે. તો હવે આ તો આપણે ખ્યાલ જ છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ જન્મ હિન્દુ પરિવારમાં થયો હોય તો એ હિન્દુમાં ટૂંકમાં વ્યક્તિનું ધર્મ છે એ પહેલેથી જ નક્કી થઈ જાય કે ભાઈ આ કયા ભગવાનમાં માનતો હશે, કયા ધર્મમાં માનતો હશે. કેમ? તો કે ઘરના સભ્યો જે ધર્મ માનતા હોય એમાં જ બાળક છે પછી આગળ જતા માનતો હોય છે. તેઓ ઈશ્વર નામની શક્તિને કોઈને કોઈ સ્વરૂપે છે એ સર્વવ્યાપી છે અને ઈશ્વર સુધી પહોંચી શકે તેવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે. એટલે કે શું કે છે? આ હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે કે ભાઈ ઈશ્વર નામની જે પણ કઈ શક્તિ છે એ સર્વવ્યાપી છે, બધી જગ્યાએ ફેલાયેલી છે અને એ વ્યક્તિ છે ઈશ્વર સુધી પહોંચી શકે એવો દ્રઢ એનામાં વિશ્વાસ છે. રેડી? હિન્દુ સમુદાય એક ઈશ્વરમાં માનતો નથી. આ ધર્મમાં અનેક વિવિધતા જોવા મળે છે. એટલે કે તમને ખ્યાલ છે કે હિન્દુ ધર્મમાં કોઈ એક જ દેવી દેવતા હોય એને માનતા હોય એવું નથી. હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓને માનતા હોય છે. એટલે કે અનેક વિવિધતા જોવા મળે છે. એક જ દેવી દેવતા માનતા હોતા નથી, અનેક દેવી દેવતાઓને માનતા હોય છે. ધર્મ, કર્મ, મોક્ષ 3 મહત્વના સિદ્ધાંતો છે. હિન્દુ ધર્મમાં કયા કયા સિદ્ધાંતો છે? તો કે ધર્મ, પોતાનું કર્મ અને મોક્ષ, આ 3 મહત્વના સિદ્ધાંતો જોવા મળે. ધર્મ નૈતિક શક્તિ છે. રેડી? ધર્મ શું છે? એ નૈતિક એની શક્તિ છે. કર્મ છે એ વ્યક્તિને સારા ખરાબ કર્મનું ફળ ભોગવવું પડે છે અને મોક્ષ કર્મ અને જન્મ મૃત્યુ બંધનમાંથી મુક્તિ અપાવે છે. એટલે કે ધર્મ એટલે એ નૈતિક ફરજ છે, નૈતિક શક્તિ છે આપણી. કર્મ છે એ સારા કર્મો કે ખરાબ કર્મોના આધારે એનું ફળ ભોગવવું પડે છે અને મોક્ષ એટલે કે આ જે કર્મનો જે પણ કાંઈ જન્મ મૃત્યુનો સિદ્ધાંત છે એમાંથી શું થાય છે? મુક્તિ મળે છે. એ મોક્ષ કહેવાય. રેડી? આ સિવાય શ્રીમદ ભગવદ્ ગીતા તેમનું ધર્મ પુસ્તક છે, મંદિર તેમનું ધર્મસ્થાન છે અને ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહેવામાં આવે છે. એટલે કે હિન્દુ ધર્મમાં ધાર્મિક પુસ્તક કયું છે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા, હે ને? કૃષ્ણ દ્વારા જે અર્જુનને ઉપદેશ આપવામાં આવ્યો હતો મહાભારતના યુદ્ધમાં એ. પછી તો કે એનું મંદિર ધર્મસ્થાન છે, મંદિર કહેવાય, હે ને? ધર્મસ્થાન કયું કહેવાય હિન્દુ ધર્મમાં? મંદિર. અને એના જે ધર્મસ્થાનમાં જે પણ કાંઈ સેવા પૂજા અર્ચના કરતા હોય એને પૂજારી આપણે કહેતા હોઈએ છીએ. જો કે આ બધી તમને ખ્યાલ જ છે.
રેડી, કેમ કે આ તો સામાન્ય સમાજમાં આપણે જોડાયેલા એટલે બધી ખબર હોય, પણ આપણે પાઠ્યપુસ્તક કહે છે તો આપણે થોડું ધ્યાનમાં રાખીશું. ચાલો રેડી. હિન્દુ ધાર્મિક ગ્રંથ અનુસાર વ્યક્તિને સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારોમાંથી પસાર થવું પડે છે, જેમાં જન્મ, લગ્ન અને મૃત્યુ સંસ્કાર મુખ્ય છે. તો પ્રશ્ન આપને 1 ગુણનો પૂછાય કે ભાઈ હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિને કેટલા સંસ્કારો જીવન દરમિયાન કેટલા સંસ્કારોમાંથી પસાર થવું પડે છે? તો કે ભાઈ 16 સંસ્કારમાંથી. કેટલા? 16 સંસ્કારમાંથી. રેડી. એમાં મુખ્ય 3 છે. કયા કયા? જન્મ, લગ્ન અને મૃત્યુ. રેડી. એ આપણે વધારે ખબર હોય. બાકી જન્મ પહેલા ગર્ભ સંસ્કારથી શરૂ થાય અને મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર. તો આ રીતના 16 સંસ્કાર જીવનમાં આવે. રેડી. તો હિન્દુ ધર્મ પ્રમાણે કેટલા સંસ્કાર છે? 16 સંસ્કાર છે. એમાં મુખ્ય કેટલા છે? 3. હિન્દુ ધર્મમાં શિવ, વૈષ્ણવ અને શાક્ત એટલે કે સામર્થ એવા 4 ભાગોમાં જોવા મળે છે. એટલે કે જે હિન્દુ ધર્મ છે એમાં શિવ છે, વૈષ્ણવ છે, શાક્ત છે અને સ્માર્ત એવા છે. આ શાક્ત અને સ્માર્ત શું છે હમણાં આપણે આગળ ચર્ચા કરવાની, ટેન્શન ના લો. હે ને? ટૂંકમાં આ 4 છે પ્રકાર એના જોવા મળે છે, 4 ભાગો એના જોવા મળે છે. શિવ શંકર અને શિવની પૂજા કરનારા છે. એટલે શિવવાળા જે પણ છે એ બધા ક્યાં છે? તો કે શંકર અને શિવની પૂજા કરનારા છે. વૈષ્ણવ છે એ વિષ્ણુની પૂજા કરે છે. શાક્ત છે એ દેવી અને કે માતાજીની, અને જો શાક્ત છે એ કોને? તો કે દેવી અથવા માતાજી શક્તિની પૂજા કરે છે. અને સ્માર્ત છે એ શિવ અને વિષ્ણુ કે દેવી એમ ત્રણેયની પૂજા કરે છે. જો રેડી, ચાર ખબર પડી ગઈ. તો કે શિવ છે એના જે પણ કાંઈ અનુયાયીઓ છે પણ કાંઈ છે એ ધર્મ માનવાવાળા એ બધા શિવની પૂજા કરે છે. વૈષ્ણવ છે એ બધા વિષ્ણુની પૂજા કરે છે. હે ને? વિષ્ણુની એની. પછી શાક્ત છે એ દેવી દેવતાઓની પૂજા કરે છે. કોની? દેવીઓની, અલગ અલગ શક્તિની પૂજા કરે છે. જ્યારે સ્માર્ત છે એ શિવ, વિષ્ણુ અને માતાજી ત્રણેયની પૂજા કરે છે. એટલે ત્રણેયની ભેગી પૂજા થાય એટલે એને સ્માર્ત કહેવાય. રાઈટ? સ્માર્ત. આ ધ્યાન રાખજો. ચાલો, ક્લિયર? હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો, પંથો, વાડાઓ છે જે ખૂબ જ જટિલ છે. તેમ છતાં તેઓ વિશાળ હિન્દુ સમુદાય સાથે પરસ્પર સંબંધ ધરાવે છે. એટલે કે આમ જોવા જઈએ તો હિન્દુ ધર્મમાં અલગ અલગ સંપ્રદાયો છે, અલગ અલગ એના પંથો છે, એના અલગ અલગ વાડાઓ છે. રેડી? આ જોવા જઈએ તો ધર્મ વાડા છે એ બહુ જટિલ છે, અઘરી પ્રક્રિયા છે. કેવી? અઘરી, જટિલ પ્રક્રિયા છે. તેમ છતાં તેમાં વિશાળ જે પણ કાંઈ હિન્દુ સમુદાય છે એ કેવો છે? તો કે પરસ્પર એકબીજા સાથે સંબંધ ધરાવે છે. પછી એવું નહીં કે આ ધર્મ પાળે છે, વૈષ્ણવ ધર્મ પાળે છે તેની સાથે સંબંધ નહીં, આ શૈવ ધર્મ પાળે છે તેની સાથે ધર્મની સંબંધ નહીં, સ્માર્ત ધર્મ પાળે છે તેને સંબંધ નહીં, એવું કશું છે નહીં. અહીં જો તમે વિવિધ ધર્મના પ્રતીક પણ સારા એવા આપી દીધા છે. ચાલો આપણે આગળ વધીએ. હા, આમ હિન્દુ ધર્મમાં અનેક વિવિધતા હોવા છતાં તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે કે આવી રીતના જોવા જઈએ તો હિન્દુ ધર્મમાં અનેક વિવિધતા છે, અનેકપણા જોવા મળે છે, છતાં પણ એકબીજા સાથે ગાઢ રીતે શું છે? જોડાયેલા છે. તીર્થયાત્રા કરવી, દાન આપવું, જુદા જુદા ધાર્મિક વ્રતો કરવા, ધાર્મિક ગ્રંથોનું વાંચન, તહેવારો ઉજવવા, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ધર્મસ્થાનો અને સંતોને દાન સેવા આપવી વગેરે ખૂબ જ મહત્વના છે. રેડી? તેમાં દિવાળી, હોળી, નવરાત્રી જેવા ધાર્મિક તહેવારો પણ છે. એટલે કે હિન્દુ ધર્મમાં જોવા જઈએ તો તીર્થયાત્રા કરવી. રેડી? હા, જીવનમાં એકવાર તીર્થયાત્રા કરવી આ માન્યતા છે હિન્દુ ધર્મમાં. દાન આપવું, જુદા જુદા ધાર્મિક વ્રતો, તહેવારો, ઉપવાસ કરવા. રેડી? આ સિવાય ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું, તહેવારોની ઉજવણી કરવી, અલગ અલગ જે ધાર્મિક તહેવારો એ, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું. હે ને? ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. હવે આપણી અલગ માન્યતાઓ હોય છે. આ સિવાય ધર્મ સ્થાનો પર કે ધાર્મિક સંતોને દાન આપવું, સેવા કરવી. રેડી? આ બધા એના પ્રચલિત મહત્વ છે. આ સિવાય આપણા તહેવારો હિન્દુ ધર્મના જોવા જઈએ તો દિવાળી, હોળી, નવરાત્રી જેવા ધાર્મિક તહેવારો પણ ઉજવવામાં આવે છે. તો આપણને જે આ 3 થી 3 ગુણમાં પ્રશ્ન પૂછાય, શું? હિન્દુ સમુદાય. કયો? હિન્દુ સમુદાય. તો 3 અથવા 4 ગુણમાં તમને 3 ગુણમાં વધારે પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. તો સીધો 3 ગુણમાં પૂછાય તો તમને યાદ રાખવાનું રહેશે. ચાલો, આવી રીતના હવે આપણે મુસ્લિમ સમુદાયની વાત કરીએ. હે ને? ચાલો, તો કે મુસ્લિમ સમુદાય તો કે સમગ્ર ભારતમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે. રેડી? એટલે આમ જોવા જઈએ તો આખા ભારતમાં એ વિસ્તરેલા છે. કોઈ એક જગ્યાએ વર્ચસ્વ વધારે હોય એવું અલગ બને, પણ આખા ભારતમાં વિસ્તરેલા છે થોડા ઘણા અંશે. રેડી? ધાર્મિક પુસ્તક કુરાન ને શરીફ જે ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ માને છે.
તો ઇસ્લામ ધર્મનું એટલે કે મુસ્લિમ સમુદાયમાં કયું ધાર્મિક પુસ્તક છે એમનું? તો કે કુરાને શરીફ. કયું છે? કુરાને શરીફ, જે ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ હોય એવું માનવામાં આવે છે. મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં નમાઝ, રોઝા અને હજને મહત્વની ગણી છે. એટલે કે જે મુસ્લિમ સમાજમાં, જે મુસ્લિમ સમુદાય છે એમાં ધાર્મિક ક્રિયાઓ હોય તો કઈ કઈ છે? નમાઝ કરવી, રોજા રાખવા અને હજની યાત્રા કરવી. આ ત્રણેયને મહત્વ ગણવામાં આવી છે. મોહમ્મદ પેગમ્બર સાહેબે સ્થાપેલો ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદમાં માને છે. તો આ જે ઇસ્લામ ધર્મની સ્થાપના કોણે કરી છે? મોહમ્મદ પેગમ્બર સાહેબે. કોણે કરી છે? મોહમ્મદ પેગમ્બર સાહેબે. રેડી? એની સ્થાપના કરી છે. અને એ કોને માને છે? એકેશ્વરવાદમાં, એકમાં માને છે. રેડી? હા, એમાં અલગ અલગ છે નહીં. રેડી? ભગવાન, જેમ આપણે કે હિન્દુ ધર્મ અલગ અલગ છે, દેવી દેવતાઓ માનવા વાળા, પણ એમાં અલ્લાહ જે ઈશ્વર, જે મોહમ્મદ પેગમ્બર જે પણ કહે છે એને માને છે. કોઈ પણ મુસ્લિમે શરીયતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. એટલે કે જો માની લો કોઈ વ્યક્તિ મુસ્લિમ છે તો એને કોનું નિયમોનું પાલન કરવાનું રહેશે? શરીયતના નિયમોનું પાલન કરવાનું રહેશે, ફરજિયાત છે. હજ યાત્રાને ઇસ્લામ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. હજની યાત્રા, જેમ આપણે હિન્દુ ધર્મ પ્રમાણે તીર્થ યાત્રા જે અલગ અલગ દેવી દેવતાઓની કરવામાં આવે, એમ મુસ્લિમ ધર્મ પ્રમાણે કઈ યાત્રા કરવામાં આવે છે? હજ યાત્રા. એને વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મક્કામાં આવેલ પવિત્ર કાબાના દર્શનથી હજ થાય છે, જે પાપમાંથી મુક્તિ આપે છે તેઓનું દ્રઢપણે માનવું છે. શું કહે છે? તો કે જે મક્કા મદીના કહેવાય, ત્યાં પવિત્ર કાબાના જે દર્શન છે, એના કાબાના દર્શનથી હજ યાત્રા થાય છે. એટલે ત્યાંની હજ યાત્રા કરવામાં આવે છે અને એ હજ યાત્રા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે એવું એનું દ્રઢપણે માનવાનું છે. કોનું? ઇસ્લામ લોકોનું, મુસ્લિમ લોકોનું. રાઈટ? ઇસ્લામ ધર્મમાં તોહીદ, નમાઝ, રોઝા, જકાત, હજ તેમજ ખેરાત એ મુખ્ય ધાર્મિક વિધિઓ માનવામાં છે. કઈ કઈ? તો કે તોહીદ, નમાઝ, રોજા, જકાત, હજ, ખેરાત, આ બધા એના ધાર્મિક વિધિઓ છે. 5 વખતની નમાઝ કરવી એ જરૂરી માને છે. એટલે કે દિવસમાં 5 વખત નમાઝ કરવી એ એની જરૂરી ગણાય છે. આવકનો અમુક હિસ્સો ખેરાત કરવામાં આપવો એ ફરજિયાત છે. જેની આવક હોય એમાંથી અમુક હિસ્સો છે એ ખેરાતમાં આપી દેવો એમની માન્યતા છે, અથવા એ ફરજિયાત પણ ગણાય છે. રેડી? ઇસ્લામમાં હિજરી પંચાંગ મુજબ ધાર્મિક બાબતો જેમ કે લગ્ન, ઉત્સવો ઉજવણી થાય છે. તો કે ઇસ્લામિકમાં જે છે એ જેમ હિન્દુમાં વિક્રમ સંવત ચાલે છે, એમ ઇસ્લામમાં કયું ચાલે છે? હિજરી પંચાંગ. કયું? હિજરી પંચાંગ. એ મુજબ એની ધાર્મિક બાબતો હોય, લગ્ન હોય, ઉત્સવો હોય, એની ઉજવણી કરવામાં આવે છે. મોહરમથી મુસ્લિમોનું નવું વર્ષ શરૂ થાય છે. એક ગુણનો સવાલ કયો? તો કે મોહરમથી મુસ્લિમોનું શું થાય છે? નવું વર્ષ. નવું વર્ષ મુસ્લિમોનું ક્યારે શરૂ થાય છે? મોહરમથી થાય છે. રેડી? એનો પવિત્ર ગ્રંથ કયો છે? કુરાને શરીફ. આ બધા ધ્યાનમાં રાખવાનું. ઇસ્લામમાં રમજાન એ સૌથી પવિત્ર મહિનો ગણાય છે. એટલે કે જે ઇસ્લામમાં રમજાન છે, રમજાન માસ, રેડી, તો એ એમનો સૌથી પવિત્ર માસ ગણવામાં આવે છે. જેમાં સ્ત્રી પુરુષો આત્મકલ્યાણની શુદ્ધિ માટે ઉપવાસ કરે છે. એટલે કે આમાં સ્ત્રી પુરુષો છે એ પોતાના આત્માનું શુદ્ધિકરણ થાય એ માટે છે એ ઉપવાસ કરે છે. રેડી? જેમાં ચંદ્ર દર્શનને મહત્વ આપવામાં આવે છે. એટલે કે ચંદ્રને દર્શન કરીને મહત્વ અપાય છે. રેડી? આખો એનો એક અલગ પદ્ધતિ છે, વિધિ છે. તેમના ધાર્મિક સ્થાનમાં મસ્જિદ હોય છે. તો કે એમનો જેમ હિન્દુ ધર્મમાં મંદિર છે, એમ મુસ્લિમ ધર્મમાં ધાર્મિક સ્થાન કયું છે? મસ્જિદ. જ્યાં તેઓ સામૂહિક નમાઝ અદા કરે છે. અને ઇસ્લામના અનુયાયીઓ મૃત્યુ બાદ દફન વિધિ કરવામાં આવે છે. એટલે કે જ્યાં મસ્જિદ હોય ત્યાં સામૂહિક રીતે એ લોકો નમાઝ અદા કરતા હોય છે. રેડી? અને એ લોકોની જે મૃત્યુ વિધિ છે એને દફનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કારને મહત્વ આપવામાં આવે છે, જ્યારે મુસ્લિમ ધર્મમાં દફન વિધિને મહત્વ આપવામાં આવે છે. નેક્સ્ટ, મુસ્લિમો છે એ શિયા અને સુન્ની એમ 2 વિભાગોમાં વિભાજિત છે. એટલે કે મુસ્લિમ સમુદાય છે એ કયા વિભાગોમાં વિભાજિત છે? તો કે 2, સુન્ની અને શિયા. શિયા કરતાં સુન્ની મુસલમાનની સંખ્યા ભારતમાં વધારે છે. તો કઈ વસ્તી વધારે છે મુસ્લિમમાં? તો કે સુન્ની છે એ મુસલમાનની સંખ્યા શિયા કરતાં વધારે છે. રેડી? અને તેમના ધર્મગુરુને ઇમામ કહે છે. શું કહે છે? એમના ધર્મગુરુને ઇમામ કહે છે. રમઝાન, ઈદ, મોહરમ તેમના ધાર્મિક ઉત્સવો છે. એટલે ઇસ્લામ લોકોની છે એ એમના જે ધર્મગુરુ છે એમને ઇમામ કહેવાય. આ સિવાય રમઝાન, ઈદ છે, મોહરમ છે, આ બધા એમના શું છે? તો કે મહત્વના છે એ
ધાર્મિક ઉત્સવો છે. ચલો નેક્સ્ટ એક લઈ લઈએ, લાસ્ટ લઈ લઈએ, ખ્રિસ્તી સમુદાય. કયો? ખ્રિસ્તી સમુદાય. તો ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતા ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી છે, 2.30% જેટલી છે. એટલે કે હિન્દુ ધર્મની સૌથી વધારે છે, મુસ્લિમની ઓછી છે. આ બે કરતાં ઓછી હોય તો ખ્રિસ્તીની છે. ભારતમાં તેઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં મોટા ભાગે વસેલા છે. એટલે કે વધારે વસ્તી ખ્રિસ્તી લોકોની ક્યાં છે? ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં વસવાટ કરે છે. ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સાંપ્રદાયિક ચર્ચમાં વિભાજિત થયેલા છે. એટલે કે જો ભારતીય ખ્રિસ્તીની વાત કરીએ તો ખાસ કરીને રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ જેવા જે આ સિવાય અન્ય સંપ્રદાયિકો એમાં ચર્ચમાં વિભાજિત કરેલા છે. બાઇબલ તેમનું ધાર્મિક પુસ્તક છે. યાદ રાખવાનું, એક ગુણનો સવાલ. ખ્રિસ્તી લોકોનું ધાર્મિક પુસ્તક કયું છે? બાઇબલ. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પયગંબર તરીકે માનવામાં આવે છે. કોને? ઈસુ ખ્રિસ્તને. ખ્રિસ્તી ધર્મમાં છે ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના શું કહેવાય છે? પયગંબર તરીકે માનવામાં આવે છે. તેના ધર્મ સ્થાનને શું કહેવાય છે? ચર્ચ કહેવાય છે. જો મસ્જિદ, મંદિર અને ચર્ચ રેડી વધતું જાય છે. હવે ધ્યાન રાખજો એક એક ગુણમાં. તો જે એનું ધાર્મિક સ્થળ છે એને શું કહેવાય છે? ચર્ચ. ખ્રિસ્તી ધર્મના 3 સિદ્ધાંતો છે. શું? તો કે પહેલા ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તની શ્રદ્ધા, વિશ્વાસ, સેવા અને પડોશી પ્રત્યેની પ્રેમ અને સહિષ્ણુતા. તો ખ્રિસ્તી ધર્મના 3 મુખ્ય સિદ્ધાંતો કયા છે? તો કે ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો, સેવા કરવી અને પડોશી પ્રત્યે પ્રેમ ભાવ અને સહિષ્ણુતા રાખવી. આ એમના મુખ્ય 3 સિદ્ધાંતો છે. ભારતમાં કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધુ છે. એટલે કે જે ભારતમાં જે કેથલિક સંપ્રદાય છે એમની સંખ્યા વધારે જોવા મળે છે. ખ્રિસ્તીઓના ધર્મગુરુને પોપ કહેવાય છે, હે ને? ઇમામ સાહેબ છે, મુસ્લિમ ધર્મના હતા, પૂજારી છે, હિન્દુ ધર્મમાં હતા. તો ખ્રિસ્તી ધર્મના જે પણ કંઈ ધર્મગુરુ હોય એને શું કહેવાય છે? પોપ. જે પ્રત્યેક ધાર્મિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે જે પણ કાંઈ ધાર્મિક બાબતો હોય એમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોણ? પોપ. પ્રોટેસ્ટ સંપ્રદાય જુદા જુદા ચર્ચના મહત્વના હોય છે. રેડી? ચર્ચમાં મહત્વના હોય છે. કોણ? પ્રોટેસ્ટ સંપ્રદાયમાં. કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા કરે છે. રેડી? એટલે જો એમાં પણ બે જે સંપ્રદાય મહત્વના છે, પ્રોટેસ્ટ એટલે પ્રોટેસ્ટ અને કેથલિક. તો પ્રોટેસ્ટ કરતા જે કેથલિક છે એ સંપ્રદાયમાં પણ ધાર્મિક યાત્રાનું મહત્વ વધારે જોવા મળે છે. તેમના ધાર્મિક સ્થળ મુંબઈ અને કેરળનું અર્નાકુલમ છે. એટલે કે જેમના ધાર્મિક સ્થળની વાત કરીએ તો એક તો મુંબઈમાં છે અને બીજી ક્યાં છે? કેરળનું અર્નાકુલમ. રોમન કેથલિક ખ્રિસ્તીમાં ચર્ચના બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે. એટલે કે જે રોમન કેથલિક છે ખ્રિસ્તીઓમાં એ ચર્ચમાં જઈને બિશપ દ્વારા, કયો શબ્દ છે એના માટે ચર્ચિત છે? બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ એમના દ્વારા કરવામાં આવે છે. લગ્નની વિધિ ચર્ચમાં પાદરી દ્વારા થાય છે. રેડી? એટલે કે જેની લગ્નની વિધિ છે એ પેલું તમે ખાસ કરીને ઈસુ ખ્રિસ્ત વાળું ખબર છે ને? હા, પેલો વ્હાઇટ કલરનો મહિલા છે ડ્રેસ પહેરે છે ને પુરુષ છે એ સૂટ પહેરે છે. રેડી? અને ચર્ચમાં ઈસુ ખ્રિસ્ત, ઈસુ ભગવાનની સામે છે પેલું ઈસુની મૂર્તિ તમે જોઈ આમ કરીને છે ને, લાકડા ઉપર ટીંગાળેલું છે ને હાથમાં ખીલાની બધું છે. તો એની સામે છે એ ચર્ચમાં છે એ કરવામાં આવતા હોય છે લગ્નની બધી વિધિ. હે ને? ચાલો, પછી નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઈડે વગેરે જેમના પવિત્ર તહેવારો છે. કોના? ખ્રિસ્તી ધર્મના. નાતાલ છે, ગુડ ફ્રાઈડે છે. રેડી? તો આમાં ખ્રિસ્તી ધર્મમાંથી આપણે એના ધર્મગુરુ છે એને યાદ રાખવાના છે, પોપ છે. રેડી? પછી એની વસ્તી કેટલી છે? તો કે 2.30%. જો કે આ તો આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છે. રેડી? તો આ બધું થોડું ધ્યાન રાખવું કે જે આપણે ડાયરેક્ટ એક એક ગુણમાં છે એ પૂછી શકાય એવા છે. રેડી? એમાં બે મહત્વના કયા છે? પ્રોટેસ્ટ અને કેથલિક છે એ સંપ્રદાય વધારે ફેમસ છે જોવા મળે છે. ક્લિયર? તો મિત્રો આ પછીનું જે આપણું નેક્સ્ટ ટોપિક છે, હા, નેક્સ્ટ સંપ્રદાય કયો છે? તો કે જેની ચર્ચા મિત્રો આપણે હવે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.